પ્રથમ પહેલાં મસ્તક મૂર્તિ વળતી લેવું નામ જૂનું. મસ્તક મૂકી ગુરુ શરણમાં જઈ સમર્પિત ભાવથી આત્મબોધ જાણવા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અને પૂર્ણ શ્રદ્ધાથી ગુરુના વચનમાં વિશ્વાસ રાખવો. પ્રથમ પહેલો નાના મોટાનો ભેદ ટાળ્યો, સગડે સરખું દેખાડ્યું. બીજો પાલો બોલતો પુરુષ અણુ અણુમાં જળ ચેતનમાં બોલતા પુરુષની ઓળખાણ સગડે ચેતન પડખાવ્યું. ત્રીજો પુરુષ તન્મન ધન મુક્ત નિજ સ્વરૂપ વ્યાપક પરખાવ્યું. ચોથો પ્યાલો નામ રૂપ ને ગુણ જીવ ઈશ્વરની માયા ત્રિકુટીમાં નામ પડખાવ્યું. સગળે સચરાચરમાં વ્યાપક નામ જીવ ઈશ્વરની માયા નામ રૂપને ગુણ અભેદ દર્શાવ્યું. વ્યાપક વસ્તુની ઓળખાણ કરાવી. પાંચમે પ્યાલે પૂર્ણબોધ તન મન ધન ને શીશ છોડતો શેષ વધ્યો તે તું જ વ્યાપક ને તું જ પૂર્ણ, તું જ બ્રહ્મ ને તું જ બોલતો પુરુષ, તું જ નામને વળી જે કંઈ કહેવામાં આવે તું અને તું સૌથી વેગળો એમ સર્વ કંઈ સ્વયં જ પૂર્ણ પુરુષ પરખાવ્યો. પુરુષથી પર કંઈ નથી. પુરુષ દ્વારા આ વિશ્વ પ્રતીત થાય. એ પ્રકૃતિ જળ છે, પુરુષ ચેતન છે. ચેતન સર્વને જાણે છે કે મારાથી ભિન્ન કંઈ નથી. બોધ પૂર્ણ થયો. તન મન ધન સદગુરુએ સેવા માટે આપ્યું. લક્ષ્ય દ્રષ્ટિ ને ગુરુમુખ. તનથી સેવા, મનથી ભજન, ધન સારા કામમાં વાપરવું. કાળ પર વિજય મેળવ્યો. સર્વોપરી સત્તા પ્રાપ્ત થઈ. નિર્ભયને અભયપદ પ્રાપ્ત થયું. બોધ સ્વરૂપ પોતે છે. વિશ્વ વિજેતા, વિશ્વ કરતા, વિશ્વથી પર સ્વયં છે. પોતાની સામે કોઈ પક્ષ નથી. ભેદ જ ભયનું કારણ હતું. ભેદ મનનો હતો. મન જ ઈશ્વર, જીવ, માયા, પ્રકૃતિ, જળ ચેતન શરીરને 84 તત્વોને પંચીકરણને પ્રગટ કરતું હતું. એ 84 તત્વોને પંચીકરણથી પર હું રહ્યો. આ જ અમર તત્વનો બોધ. એ અમર બોધ પૂર્વે શિવે પાર્વતીને કહ્યું અને મહાધર્મ, વડા ધર્મ, બીજ ધર્મ અને નિર્બીજ ધર્મ રૂપે 4 યુગમાં પ્રહલાદે 5 તત્વો શરીરના ધર્મ સત્વાદી હરિચંદ્રએ 7 તત્વો મનના સહિત ધર્મરાજે 9 તત્વ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને ચતુષંતકરણ અને નળરાજાએ 12 તત્વ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ 12 33 તત્વોને બાદ કરી 33 વત્તા 33 8 વત્તા 8 સ્થૂળ સૂક્ષ્મ કારણને મહાકારણના
મળીને બેસી મહાશિવ મહાશક્તિ 84, તે 84નો તું સાક્ષી, અને 84 તારામાં નહીં, તું 84થી પર. આવો બોધ જાણ્યા પછી વિશ્વમાં નિર્ભય પદ, અભય પદ, જન્મ મૃત્યુ રહિત પદ અને સચ્ચિદાનંદ રૂપ, અસ્થિ ભ્રાંતિ પ્રિય રૂપ, એક જ નામી સ્વરૂપે દ્રષ્ટા જ્ઞાતા સાક્ષી રૂપે સર્વમાં સાંખ્ય ભાવથી પુરુષનો અકર્તા ભાવ એ જ મુક્તિ, અને પ્રકૃતિનો પુરુષની હાજરીમાં બંધન કરતા ભાવ તે જ જગત અને માયા, ઉપાધિ અને દુઃખ, આશક્તિ અને જીવન મૃત્યુ. આમ આ અમરબોધ પ્રાપ્ત કરેલો પુરુષ કરોડોમાં કોક હોય એવો અનિર્વચનીય સ્વભાવવાળો, આમ નહીં તેમ નહીં બધાથી મુક્ત સંપૂર્ણ પુરુષ, તે જ પરબ્રહ્મ પોતે છે. એ જ સાર છે. સારનો સાર અતિસાર સ્વયં છે, નિજ સ્વરૂપ છે, સત છે, બ્રહ્મ છે, અસ્તિત્વ છે. સતની સામે અસત કહેવા માત્ર, સતની સામે જગત કહેવા માત્ર, સતની સામે જડ કે મિથ્યા કહેવા માત્ર. સત, અસત અને મિથ્યા કહેવા માત્ર કથન ભેદ છે, વસ્તુભેદ નથી. એ જ સારનો સાર અતિસાર છે. સર્વ સંતોનો જય, સજ્જન પુરુષોનો જય, ભક્તજનોનો જય. બોલો સદગુરુ મહારાજની જય. કાળ ઉપર વિજય પામેલો પુરુષ, નિર્મળ, સમત્વવાળો અને સર્વમાં કર્મ અને પરિણામથી પર સમ એવા નિર્મળ યોગવાળો પુરુષ હજારો સૂર્યોથી અધિક જ્યોતિવાળું થઈ પ્રકાશી રહે છે. એ મૂજ સ્વરૂપ પુરુષને મહારાજ વંદન હો. જય હો, જય હો.